ચોખ્ખું કહું છું, ગુજરાતીનો છેડો જુઓ શું છે, ત ને આર્યું ત અને ત ની બાજુમાં ક્રિયા તો આર્યું મળવુંનું મળતા, વાંચવુંનું વાંચતો, ગાવુંનું ગાતી. તો ક્રિયા સાથે ત હોય એટલે વાક્યમાં તમારે બીજા સ્થાને અંગ્રેજીમાં બીજા સ્થાને સૌથી પહેલા યુઝડ ટુ લખી નાખવાનું અને ક્રિયા માટે V1 મૂકી દેવાનું. જુઓ મળતા આ ત છે, વાક્ય પૂરું છે તો ત માટે યુઝડ ટુ મૂકી દો. મળવું એટલે મીટ થાય ને, અમે એટલે વી યુઝડ ટુ મીટ, આટલું કરો એટલે 99% તમારું વાક્ય સાચું. તે એટલે હી, વાંચતો ત હોવાથી યુઝડ ટુ અને વાંચવું એટલે રીડ થયું. તેણી એટલે સી, ત એટલે યુઝડ ટુ, ગાવું એટલે સિંગ એટલે સી યુઝડ ટુ સિંગ. ધેટ્સ ઇટ. કરો વાક્યની શરૂઆત યુઝડ ટુ થી. કરતા બધામાં સેમ રહેશે પ્રેક્ટિસ માટે.